જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં ને સ્વાગત છે તમારું મારા નવા મિની બ્લોગમાં. મિત્રો જો અમે જઈ રહ્યા છીએ ભાવનગર તરફ. અમે ભાવનગરમાં અમારા દિયર છે, અમને પાર્ટી આપવાના હતા, એટલા માટે અમે ભાવનગર જઈ રહ્યા છીએ. હવે પાર્ટી કેટલા શું કામ આપવાના છે એ તમે જાણવા ઈચ્છુક હશો તો તમને ખબર જ હશે બધાને કે મારા દિયરને ગવર્મેન્ટ જોબ મળી ગઈ છે, એટલા માટે અમને કેટલા ટાઈમથી કહેતા હતા કે અમે તમને પાર્ટી આપીશું, પણ પછી અમને ટાઈમ નહોતો મળતો. એટલે પછી અમને જ્યારે ટાઈમ મળ્યો છે ત્યારે તો અમે પહોંચી ગયા છીએ. જો મિત્રો મારા ફેમિલી સાથે અમે પહોંચી ગયા. મારા સાસુ છે, મારા નણંદબા છે, મારા દેરાણી છે. મસ્ત અમે બધા એન્જોય કરતાં કરતાં પહોંચી ગયા છે અમને ભાવનગર હિમાલય મોલમાં. જો મિત્રો તમને અહીંયા દેખાઈ રહી છે શ્રી કિસ્મત કાઠિયાવાડી હોટલ. તે મારા ફઈના છોકરાની હોટલ છે, તો એ મારા ભાઈની હોટલ છે. તો એ બરોડામાં પણ આવેલી છે. તે બરોડાની બ્રાન્ચ અહીંયા ભાવનગરમાં ઓપન કરેલી છે. જો મિત્રો અમે હિમાલય મોલમાં એન્ટર થઈ ચૂક્યા છીએ. ત્યાં બહુ જ ક્રાઉડ હતું, એટલા માટે અમે છોકરાઓને સંભાળી લીધા છે, કારણ કે છોકરાઓ આમ તેમ જતા ના રહે, એટલા માટે એમને સંભાળીને રાખ્યા છે. મારા દિશાંતને મારા નણંદબાએ તેને તેડી લીધો છે. પછી જો મેં મારા નણંદની છોકરીને મેં એનો હાથ પકડી રાખ્યો છે. પછી જો મારા ક્યુટ સાદેરાણી કેટલા મસ્ત છે, એ મસ્ત સ્માઇલ આપે છે. પછી અમે આવી ગયા છે. પછી જો અમારા નણંદની છોકરીએ મેં કીધું ચલો બેટા તમે હાઈ કરો, કે તમે યુટ્યુબમાં આવી જશો, ફેસબુકમાં તમે વ્લોગિંગમાં આવી જશો. તો એને બધાને હાઈ કર્યું, કેમ છો બધા મજામાં, એવી રીતે મસ્ત એને સ્માઇલ સાથે વાત કરી. પછી જો અમે આવી ગયા છીએ સ્માર્ટ બજારમાં. મારે ત્યાં થોડું ઘરનું શોપિંગ કરવાનું હતું, તો અમે ત્યાં શોપિંગ કરી લીધું. મને એમ કે મારા સાહેબ છે ને એ કાર પાર્કિંગ કરીને મેઇન ગેટેથી એન્ટર થશે, પણ અંદર જઈને જોયું તો મારા સાહેબ તો અંદર જ આવી ચૂકેલા હતા. હું આશ્ચર્યચકિત થઈ ગઈ કે મારા સાહેબ ક્યાંથી આવ્યા. પછી એમને મને કીધું કે હું તો બેઝમેન્ટમાંથી આવી ગયો. મેં કીધું અરે વાહ સરસ. જો અમારા સાહેબને જોઈને અમારો દિશાંત તો એટલો ખુશ થઈ ગયો કે પપ્પા જલ્દી મને લઈ લો લઈ લો. પછી જો એના પપ્પાએ દિશાંતને લઈ લીધો છે, મસ્ત એન્જોય કરે છે. દિશાંત તો રાજી રાજી થઈ ગયો. પછી જો અમે દિશાંત અને મારા નણંદની છોકરીને અમે બધાને બેસાડીને અમે ટ્રોલીમાં બેસાડી દીધા છે. મસ્ત એ લોકો એન્જોય કરતા હતા. મસ્ત અમારું શોપિંગ કરવાનું હતું, એ અમે શોપિંગ કરી લીધું છે. પછી નિયરલી અહીંયા એટલું ક્રાઉડ હતું કે અમારે 1 કલાક વેઇટિંગમાં ઊભા રહેવાનું હતું. પછી જો અમારા સાહેબ એને સ્કિન કેરનું એટલું ધ્યાન રાખે છે ને, તો એમની સ્કિન એમને કંઈ જ ના થવું જોઈએ. તો પછી એ એમની માટે ફેસ વોશ ગોતતા હતા કે મારું ફેસ વોશ ક્યાં મળશે. પછી જો એ લઈને આવી રહ્યા છે એમનું ફેસ વોશ. તો મિત્રો મારે પણ જો થોડી ઘણી ઘરની શોપિંગ કરવાની હતી, મેં શોપિંગ કરી લીધી છે. પછી અમે આવી ગયા, ત્યાં લાઇનમાં ઊભા રહી ગયા છે. ત્યાં 1 કલાકનું મેં તમને આગળ જેમ કીધું એમ કે 1 કલાકનું વેઇટિંગ હતું બિલિંગમાં. તો મેં 1 કલાક લાઇનમાં ઊભા રહીને અમે બિલિંગ કરાવી દીધું છે. પછી મિત્રો અમે ત્યાંથી મસ્ત એન્જોય કરતાં કરતાં આવી ગયા ફર્સ્ટ ફ્લોર પર. ત્યાં અમે હિમાલય મોલમાં જો મસ્ત ગિફ્ટ શોપ હતી. પછી ત્યાં આગળ આવી રીતે મસ્ત ટેટુ શોપ હતો, ત્યાં અમે બધું ફર્યા હર્યા. પછી તો ત્યાં ટ્રેન્સ શોરૂમ હતો, ત્યાં પણ અમે ફર્યા હર્યા. પછી અમે બહાર નીકળવા માટે લાઇનમાં આવી ગયા, કારણ કે ત્યાં એટલું ક્રાઉડ હતું ને કે થોડું આમ બહુ ધીરે ધીરે આપણે બહાર નીકળવું પડી રહ્યું હતું. તો પછી અમે આવી ગયા છીએ બહાર નીકળવા માટે. પછી જો થોડી વાર થઈ પછી અમારે પિઝા ખાવાના હતા, કારણ કે બહુ જ લેટ થઈ ગયું હતું. તો પછી અમે ત્યાં પિઝા ખાવા માટે પહોંચી ગયા. મારા સાસુમાં છે, મારા નણંદબા છે, એ બધાને પિઝા નહોતા ખાવાના, એટલે પછી એ બધાને અમારી શ્રી કિસ્મત કાઠિયાવાડી હોટલમાં એમને જમાડવા બેસાડી દીધા. અહીંયા અમારે પિઝાનું વેઇટિંગ નિયરલી અમારે અડધી કલાકનું વેઇટિંગ હતું. પછી જો અમે વેઇટિંગ કરવા બેસી ગયા, વેઇટિંગમાં બેસી ગયા છીએ. તો ત્યાં અમે બધા વિડીયો શૂટ કર્યો. મેં બધાને કીધું તમે ચલો બધા હેલો કરો. તો બધાએ હેલો કર્યું, અમુકે કર્યું, અમુકે ના કર્યું. મારા સાહેબ તો કહે છે કે તું અંદર જઈને પૂછ ક્યારે વારો આવશે, આપણું બહુ લેટ થઈ ગયું છે. તો અમે પછી પિઝા ખાવા પછી, કારણ કે અમે લાસ્ટ કસ્ટમર હતા, કારણ કે અમને બહુ એટલું થોડું હાર્ડ એન્ડ ફાસ્ટ અમારે ત્યાં આગળ ડિનર કરવું પડ્યું હતું. તો મિત્રો જો તમને મારો નાનો મિની બ્લોગ ગમ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને હા મિત્રો, મારી ફેસબુક ચેનલને ફોલો કરવાનું ના ભૂલતા. બાય બાય મિત્રો, લવ યુ ઓલ, જય માતાજી.